નમસ્કાર, રામ રામ, રાધે રાધે. અમે આવી ગયા છીએ તમારા માટે એક નવો જ બ્લોગ લઈ. જો આમ વિશ્વાસ બેઠો બેઠો શું કરે, ફોનમાં મંદ રહે, ઇન્સ્ટાગ્રામ જોવે, યુટ્યુબ જોવે, ખબર નહીં. પાન નહીં જોતું એટલી ખબર છે. ધ્યાન નહીં લાગતું એનું આન પહેલાં અહીંયાથી જાવી નવો જ બ્લોગ લઈને આવી ગયા છે. એવું નહીં રોજ એક ને એક બ્લોગ હોય, નથી જગ્યા જ નહીં મળતી. જગ્યા જ નહીં મળતી. હવે નવી નવી આમ તો બધું પાણી ભરી રહ્યું આગળ, એટલે જવાનો મેર નહીં સાંભળેલા હોય. બધા તૈયાર થાય ફરવા જવાનું પ્લાનિંગ બનાવો, જંગલ બંગલમાં ફરવા આવી રખડવા જાય, ગિરનાર પાટડી વગેરે વગેરે. બધા જે તને બોલાવા જ આવી છે તો હશે. જો પાણી ઓછું થઈ ગયું એટલું બધું. તેથી આપણે હિંડા હતા ત્યાં આટલું પાણી હતું ત્યાં જમવાનું. હવે હાવ પાણી પાછળ જતું રહ્યું, એટલો ફાયદો થયો. તો પાણી ઘટશે તો આપણે આગળ વિડીયો બનાવવાનો મેર આવશે ઓલી ચેનલ માટે. ત્યાં સુધી મેર નહીં આવે. જો ઘરમાં આવીને વનસ્પતિ વાવી દઉં તમારે શું કે થોડીક ઓક્સિજનની એટલે ઓક્સિજન રહે તો તમારા ઘરમાં ઘૂંટણ ના થાય. એટલા માટે આવી વનસ્પતિ તમારે ઘરમાં વાવી જ જોઈએ. બધાના ઘરે એક એક ઝાડ તો હોવા જ પડે. જો ચકલી માળ બનાવ્યા, બે પત્તા વચ્ચે સીવી મસ્ત. એન્ટ્રસ ક્યાં આગળ હારી નહીં લ્યા, જોરદાર હે. જો કલા જુઓ ખાલી તમે, કલા આમ જુઓ. બે પત્તાને સીવીને બનાવ્યો હોય, જેવો માળો બનાવ્યો. એમાં પાછું એના બચ્ચાને કંઈ થાય નહીં એટલા માટે રૂથી બનાવ્યો. પાછો રૂથી જુઓ, જોરદાર કલા હો.